નમસ્કાર ખેડૂત મિત્રો, હું અશ્વિન રામાણી એમઆર પ્રોડક્ટ ભાવનગર તરફથી. હવે આજે જીરાના પાકની અંદર આપણે વિસ્તારની અંદર આવ્યા છીએ, તો એ ખેડૂતને જ પૂછશું એમનું નામ, ગામ અને શું પ્રશ્ન હતો અને પ્રોડક્ટ વાપરી એની અંદર શું રિઝલ્ટ મળ્યું છે. તો સૌથી પહેલા ભાઈ તમારું નામ? મારું નામ વિપુલ ધોરિયા અને સમઢિયાળા ગામ, તાલુકો જિલ્લો? તાલુકો વિછિયા, જિલ્લો રાજકોટ. તાલુકો વિછિયા, જિલ્લો રાજકોટ. તો મેં ફંગી સ્ટોપ વાપર્યું છે. વિપુલભાઈ ને? વિપુલભાઈ, તો આની અંદર શું પ્રશ્ન હતો? લીલા હુકાનો પ્રશ્ન હતો આજથી 20 દિવસ લીલા સુકારાનો પ્રશ્ન હતો આજથી 20 દિવસ પહેલા. તો એની અંદર તમે શું પ્રોડક્ટ મારેલી છે, વાપરેલી છે? ફંગી સ્ટોપ અને વાયરસ કંટ્રોલ. તો આ પ્રોડક્ટ ની માહિતી તમને કઈ રીતે મળી હતી? વિડીયો દ્વારા મળી હતી કે મારા ઘનશ્યામભાઈ ઘનશ્યામભાઈ તમને સજેસ્ટ કરી હતી કે આ બે વસ્તુ મારો લીલા સુકારાની અંદર રિઝલ્ટ સારું છે? તે છાંટા પછી તમને કેવું રિઝલ્ટ લાગ્યું? રિઝલ્ટ તો સારું છે. શું ફરક દેખાણો છંટકાવ કર્યા પછી? પેલા હુકાતું, હવે નથી હુકાતું લીલો. બરાબર. એટલે 20 દિવસ થઈ ગયા પછી સુકારાનો કોઈ પ્રશ્ન દેખાણો નથી. અને આ દવા વાપરી પછી કેટલા દિવસ પછી આમ તમને રિઝલ્ટ દેખાણું? 3-4 દિવસ. 3-4 દિવસે તમને લીલા સુકારાની અંદર રિઝલ્ટ મળ્યું હતું. રિઝલ્ટ જે મળ્યું લીલા સુકારાની અંદર, જો કે લીલા સુકારાનો આપણે ઘણી દવાઓ મારતા હોય છે, તો આ મારી બીજી દવાઓ તમે જે મારતા હોય એમાં તમને શું ફરક દેખાણો લીલા સુકારામાં? બીજી દવા તો આમાં કઈ મારી નથી, આ જ મારી પેલા. એટલે આપણે દર વર્ષે રેગ્યુલર મારતા તો હોય જ બધી દવા. આ વખતે તમે લીલો સુકારો આવ્યો એટલે કહેવાનો મતલબ એ કે તમે જે દર વર્ષે અલગ અલગ વસ્તુઓ વાપરો છો, એમાં આની અંદર શું ફરક તમને દેખાણો? દર વર્ષે શું લીલા હુકાનો પ્રશ્ન થયો નથી, ઓછો આવે છે. આ વર્ષે વધારે આવ્યો છે. તેની અંદર તમને કેવું રિઝલ્ટ મળ્યું લીલા સુકારાની? લીલા સુકા માટે આ સારું છે, સારામાં સારું છે. ઓકે. તો હવે બીજા કોઈ ખેડૂત મિત્રોને તમે કઈ ભલામણ કરવા માંગતા હોય કે આ વસ્તુ કેવી છે, સારી છે, વાપરવા જેવી, કે શું તમારો સંદેશ કઈ પણ આપવા માંગતા હોય તો આપી શકો છો. લીલા સુકા માટે આ વાપરી શકો તો મજા આવે. ઓકે. તમે કેમ બાકી રાખ્યો કઈ ક્યારો ખબર કેમ પડે તમને? લીલા સુકારાનો બાકી રાખ્યો તો એમાં 2 દિવસ થોડું વધારે હુકાતું, પણ પછી ધીમે ધીમે એમાં બંધ થઈ ગયું. ઓકે. મતલબ તમે એક ક્યારો જે છાંટવાનો બાકી રાખ્યો હતો દવામાં, એમાં હુકારાનો પ્રશ્ન શરૂ જ હતો અને આ છંટકાવ જ્યાં કર્યો તો ત્યાં બધો બંધ થઈ ગયો. અનુભવ કરવા એક ક્યારો બાકી રાખ્યો હતો ને એવું હતું. ઓકે. ખૂબ ખૂબ આભાર. કારણ કે આ બાકી રાખ્યું તો જ આપણને ખ્યાલ આવે કે કેટલું રિઝલ્ટ મળ્યું, શું મળ્યું એમ. ઓકે.